નમસ્કાર ભાઈઓ, ગુજરાત પશુ વિશે માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે ન હો તો પ્લીઝ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જો કોઈ ભાઈને અમારી ચેનલમાં માહિતી મૂકવી હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરવો। જો કુલ પશુની વાત કરીએ મિત્રો તો 10 પશુ છે, તેમાં 5 ભેંસ છે અને આ વખતે ભેંસ ઓછી કિંમતની બધી ભેંસો છે અને કુલ 8 ભેંસો છે। અને ગાયની વાત કરીએ તો મિત્રો આપણી પાસે ગાય પણ છે, જે ગાય આ વખતે નાની ઓછી રેન્જમાં ગાયું લાવ્યો છું, જે 3 ગાય છે અને એક બળદ વેચવાના છે અને એક વછેરી વેચવાની છે, જે વછેરી નુકરી વછેરી છે અને સારામાં સારી વછેરી છે। આટલા પશુ વેચવાના છે। જો આપણે વાત કરીએ મિત્રો તો પહેલા નંબર ઉપર તો ભેંસ વેચવાની છે, જે ત્રીજું વેતર છે અને 2 દિવસની વાર છે જે વીવામાં, અને 8 થી 9 લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે। ફૂલ જવાબદારી સાથે દેવાની છે અને સાવ સોજી છે। જો કિંમતની વાત કરીએ મિત્રો તો ભાઈએ 90,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો સાગરભાઈ પાસેથી જોવા મળશે। ગામ છે સરાડિયા, માણાવદર, જુનાગઢ। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। જો આપણે મિત્રો તમે ક્યાંથી વિડીયો જોવો છો તેનું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ખાસ કરીને કે જુનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર કે દ્વારકા ક્યાંથી વિડીયો જોવો છો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જો આપણે 2 નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો ભેંસ વેચવાની છે, જે પેલું વેતર છે અને 4 દાંતે છે અને સારામાં સારી ઊંચાઈ લંબાઈ પૂરી અને પ્યોર જાફરાબાદી ભેંસ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે અને ક્વોલિટી ભેંસ છે। અને કિંમતની વાત કરવી તો ભાઈ 1,75,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો સંજયભાઈ પાસે જોવા મળશે। ગામ છે જામજોધપુર, જામનગર। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। 3 નંબર ઉપર મિત્રો વાત કરવામાં આવે તો એક જ માલિકને 3 પશુ વેચવાના છે, જેમાં વાત કરવી તો પેલું ભેંસ છે તે પેલું વેતર છે અને 1,25,000 રૂપિયા કિંમત છે। અને દૂધની વાત કરીએ તો 4 લીટર દૂધ છે અને નીચે પાડી છે અને 2 થી 3 દિવસ થયા વીવાણી તેના ભેંસને। અને આ બીજી ભેંસની વાત કરીએ તો બીજું વેતર છે આ ભેંસ અને 8 લીટર દૂધ આપે છે તેવું ભાઈનું કહેવાનું છે અને પાડો છે નીચે। અને 1,25,000 રૂપિયા આ ભેંસની કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। 3 નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો આ ત્રીજું વેતર ભેંસ છે અને 70,000 રૂપિયા કિંમત રાખેલી છે અને વીવાય ત્યારે હજી 10 થી 12 દિવસની કાચી છે અને વીવાય ત્યારે 7 લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે, 7 થી 8 લીટર। અને આ ત્રણેય ભેંસના જો માલિકની વાત કરીએ મિત્રો તો હરદાસભાઈ આહિર છે, જાપોદળ, વંથલી, જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળશે। 4 નંબર ઉપર જો વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે, જે વેતર ત્રીજું છે અને આજે હજી એક દિવસ થયો વીવાણી તેને અને 10 લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે। નીચે પાડો છે અને સાવ સોજી ફૂલ જવાબદારી સાથે દેવાની છે। ઘરઘરાવ ભેંસ છે, તમે ઊંચાઈ લંબાઈ પૂરી છે, તમે જોઈ શકો છો। બાંધલાવની ભેંસ છે અને જો કિંમતની વાત કરીએ તો 1,85,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો ભીમાભાઈ પાસે જોવા મળશે। ગામ છે આદિત્યાણા, રાણાવા, પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળશે। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। 5 નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે, જે વેતર પેલું વેતર છે અને 1 મહિનાની હજી કાચી છે, 1 મહિનાની વાર છે વીવામાં। ખડાઈ સારી છે, તમે જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પૂરી છે, ફૂલ જાફરાબાદી ભેંસ છે, આ ફૂલ જવાબદારી સાથે દેવાની છે। કિંમતની વાત કરીએ તો 1,70,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે। કિંમતમાં આપેલી કોઈપણ કિંમતમાં ફેરફાર થઈ શકે છે, એટલે કિંમતને ધ્યાનમાં રાખીને ભેંસનું સિલેક્શન કરવું નહીં। જો આપણે ક્યાં મિત્રો જોવા મળશે તો હિતેશભાઈ પાસે જોવા મળશે। ગામ છે એથલ, જામખંભાળિયા, દેવભૂમિ, દ્વારકા। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો 5 નંબરની ભેંસના કોષ્ટકમાં। 6 નંબર ઉપર વાત કરવી મિત્રો તો કાંકરેજ ગાય વેચવાની છે, જે વેતર ત્રીજું છે અને હજી 15 દિવસની વાર છે વીવામાં, 10 દિવસની વાર છે વીવામાં। દૂધ 7 થી 8 લીટર દૂધ આવશે, ફૂલ જવાબદારી સાથે દેવાની છે। કિંમતની વાત કરીએ મિત્રો તો 25,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ખાસ નોંધ લેવી કે આ ખેડૂતને દેવાની છે, જે ખેતી કરે છે તેને દેવાની છે, આ ગાય વેચવાની છે તેવું ભાઈનું કહેવાનું છે। અને દિલીપ ક્યાં જોવા મળશે તો દિલીપભાઈ પાસે જોવા મળશે। ગામ છે રાણાઓ, જિલ્લો પોરબંદર। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। 7 નંબર ઉપર વાત કરવામાં આવે તો ગાય વેચવાની છે, જે ગીર ગાય છે, ત્રીજું વેતર છે અને 2 મહિનાની વાર છે હજી વીવામાં।
અને 7 થી 7.5 લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે. ફૂલ જવાબદારી સાથે દેવાની છે. અને જો કિંમતની વાત કરવી તો ભાઈએ 30,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે તો સતીશભાઈ પાસે જોવા મળશે. ગામ છે ટીંબડી, જામ ટીંબડી, ઉપલેટા, રાજકોટ. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો. તો જો 8 નંબર ઉપર વાત કરવામાં આવે તો ગાય વેચવાની છે, જે વેતર બીજું છે અને 15 દિવસની વીમાયેલી છે. નીચે વાસળો છે, સારામાં સારી ગાય છે. 7.5 લીટર દૂધ આવે છે હાલની તારીખમાં 15 દિવસમાં, અને 8 થી 8.5 લીટર દૂધ કરશે તેવું ભાઈનું કહેવાનું છે. અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે. કિંમતની વાત કરીએ મિત્રો આ ગાયની તો 50,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે તો નરેનભાઈ પાસે જોવા મળશે. નારાયણભાઈ પાસે, ગામ છે પીપળવા, તાલાલા, ગીર સોમનાથ. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો. જો આપણે 9 નંબર ઉપર વાત કરવામાં આવે તો બળદ વેચવાના છે, જે ધર પહેલી ધરના બળદ છે, સાવ સોજા છે અને ફૂલ પાણીવાળા છે. ફૂલ જવાબદારી સાથે દેવાના છે. અને જો આની કિંમતની વાત કરવી તો 45,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે તો હેમંતભાઈ પાસે જોવા મળશે. ગામ છે સત્તાપર, જામજોધપુર, જામનગર. મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ શકો. 10 નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો વછેરી વેચવાની છે, જે નોકરી વછેરી છે અને 3 મહિનાની ઉંમર છે. બાલ ભમરીની ચોખ્ખી અને દેવમણી છે. અને સાપાથળનો તેનો બાપ હતો, સાપાથળનો ઘોડો હતો. અને કિંમતની વાત કરવી તો 2,11,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે તો જયરાજભાઈ પાસે જોવા મળશે. ગામ છે ગળકોટડી, બાબરા. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો.